શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 શ્લોક 11 સર્વદ્વારેષુ દેહે અસ્મિન પ્રકાશઃ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાત વિવૃદ્ધમ સત્વમ ઇતિ ઉત. અનુવાદ: જ્યારે શરીરના સર્વ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જ સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે. ભાવાર્થ: શરીરમાં 9 દ્વાર છે. 2 આંખો, 2 કાન, 2 નસકોરા, મુખ, જનનેન્દ્રિય તથા ગુદા. જ્યારે દરેક દ્વાર સત્વના લક્ષણોથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જાણવું કે મનુષ્ય સત્વગુણનો વિકાસ કર્યો છે. સત્વગુણી મનુષ્ય બધી વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકે છે. તે વાસ્તવિક રીતે સાંભળી શકે છે અને સાચી રીતે વસ્તુઓનું આસ્વાદન કરી શકે છે. મનુષ્યની આંતરિક તથા બાહ્ય શુદ્ધિ થઈ જાય છે. દરેક દ્વારમાં સુખના લક્ષણોનો વિકાસ થાય છે અને એ જ સ્થિતિ સત્વગુણની હોય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.